इस वीडियो में हम प्रकरण नंबर 1 छप्पा के स्वाध्याय का सॉल्यूशन करेंगे। पूरा स्वाध्याय का सॉल्यूशन है इसमें। पूरा स्वाध्याय है। यहाँ पर पहला है प्रश्न है, प्रश्न नीचे आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करी खरानी निशानी करो। એનું પહેલું ક્વેશ્ચન છે, એક મૂર્ખને કેવી ટેવ છે? ઓપ્શન એ, દરેક પથ્થરને ભગવાન માનવા લાગે છે। બીજું છે, તુલસીના પાને તોડે છે। ઓપ્શન સી છે, પાણી જુએ ત્યાં સ્નાન કરવા બેસી જાય છે। ઓપ્શન ડી માં છે આપણી પાસે ઓપ્શન એ, ઓપ્શન બી અને સી ત્રણેય આવશે। તો ઓપ્શન એનું આન્સર જે છે ઓપ્શન ડી એનું આન્સર છે। ઓકે, ઓપ્શન ડી એનું આન્સર છે। તો આપણે ઓપ્શન ડી માં ટીક કરીએ। ઓકે, હવે જોઈએ આગળ। ક્વેશ્ચન નંબર 2 માં શું આવશે? આખો ઈશ્વર અંગે માને છે કે ઈશ્વર ઘણા માને છે કે ખાલી જગ્યા। ઓપ્શન એ, ઈશ્વર ઘણા બધા છે। ઈશ્વર એકથી વધારે છે। ઓપ્શન સી, ઈશ્વર અહીંયા ઈશ્વર છે, ઈશ્વર એક અને માત્ર એક જ છે। ઓપ્શન ડી, ઈશ્વર જેવું કશું નથી। તો એનું આન્સર આવશે શું આન્સર આવશે? ઓપ્શન સી એનું આન્સર આવી જશે, ઈશ્વર એક છે। ઓકે, ઈશ્વર એક અને માત્ર એક જ છે। ઓકે, ત્રીજો જે સૂર્યના પ્રકાશનો અસ્વીકાર કોણ કરે છે? તો ઈશ્વરનો સૂર્યના પ્રકાશનો અસ્વીકાર કોણ કરે છે? ઓપ્શન એ, જ્ઞાની। ઓપ્શન બી, ઘુવડ। ઓપ્શન સી, કબૂતર। તો એનું આન્સર જે છે એ આવશે ઘુવડ। ઓકે, ઘુવડ આવશે। ઓકે, ઓપ્શન બી એનું આન્સર છે। ઓકે, હવે આગળ જોઈએ। અહીંયા ડી પણ આપ્યું છે, ડાયા માણસો। ઓકે, ચોથું, જ્યાં જોઈએ ત્યાં બધે જ શું દેખાય છે? ઓપ્શન એ, કૂડે કૂડ यानी कपट। ऑप्शन बी, निखाल सत्ता। ऑप्शन सी, प्रकाश। ऑप्शन डी, डहाणपण। इसका आंसर क्या आएगा? इसका आंसर आएगा ऑप्शन डी आता है, डहाणपण आता है। पांचवा देखते हैं, મૂર્ખ કઈ વસ્તુ તેજીને પથ્થરને ઉપાડે છે? ઓપ્શન એ, ઘુવડ। ઓપ્શન બી, તુલસી। ઓપ્શન સી, હીરો અને ઓપ્શન ડી, પાણી। એનો આન્સર આવશે ઓપ્શન આવશે અહીંયા ઓપ્શન સી। ઓકે, ઓપ્શન સી આવી જશે, હીરો। પ્રશ્ન નંબર 2 જોઈએ। તમારે આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે જુદા જુદા વિષયોની, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। ક્વેશ્ચન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। એનું પહેલું ક્વેશ્ચન છે, આખો કોને મોટો ઉત્પાદ ગણાવે છે? ઉત્તર છે, પથ્થર એટલા ટેવ ગણીને પૂજા કરવી, પાણી દેખીને સ્નાન કરવું, તુલસી જોઈને પાન તોડવા અને ઘણા પરમેશ્વર છે એવી વાત માનવી, એને અખા ભગત ઉત્પાદ ગણે છે। અહીંયા અખા આવશે। ઓકે, ગણે છે। ખરેખર તો ભગવાન માત્ર એક જ છે। ભગવાન શું છે? એક જ માત્ર એક છે। ઓકે, હવે જોઈએ આપણે આગળ બીજો, સૂર્યની વાત કરનારને ઘુવડ શો જવાબ આપે છે? તો ઉત્તર છે, સૂર્યની વાત કરનારને ઘુવડ એવો જવાબ આપે છે કે અમે 1000 વર્ષથી અંધારમાં રહ્યા છીએ અને કોઈ દિવસ સૂર્ય કે એનો પ્રકાશ જોયો નથી અને જીવતા રહીએ છીએ। તમો અજ્ઞાની લોકો સૂર્યની અને એના પ્રકાશની વાત કરો છો, એના કોઈ જાતનું ડહાણ પણ દેખાતું નથી। માટે અમારી વાત માનો અને તમારું ડહાણપણું તમારી પાસે રાખો। અમને આવી ખોટી ડહાણપણની વાતો બિલકુલ રસ નથી। પ્રશ્ન નંબર 3 માં જોઈએ। નીચેના પ્રશ્નના 6-7 વાક્યમાં ઉત્તર લખો। પહેલું છે, અખાના છપ્પામાંથી તમને શું જાણવા મળ્યું? વિગત લખો। ઉત્તર છે, અખાના છપ્પામાંથી અમને એ જાણવા મળ્યું કે તેઓ સ્ત્રી સમાજના રૂઢિચુસ્ત ઢોંગી અને બહાર દેખાવવાળા લોકો પર સબળ
અને ધારદાર કટાક્ષ કરે છે. સમાજમાં બે પરસ્પર વિરોધી જૂથો વાત કરે છે અને રૂઢિચુસ્ત નવીન વાત સ્વીકારવા તૈયાર નથી એમ પણ વાત કરે છે. ઉપરાંત અખા ભગત એમ પણ કહે છે કે નવી વાતને દબાવવા તેઓ હંમેશા તૈયાર હોય છે. આ ઉપરાંત ભગત જગત એમ કહે છે એમ કહે છે કે બાહાચારોમાં રાખતા પાખંડી અને ઢોંગી લોકો પર કટાક્ષ કરે છે. આવા મૂર્ખ માણસો છે કે જેઓ કિંમતી હીરો મૂકીને પથ્થરને પસંદ કરે છે. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. જ્ઞાની હોવાનો દેખાવ કરતા અજ્ઞાની વિશે અખાના વિચારો મેળવો. ઉત્તર છે અખા ભગતના સમાજ ઉપર કટાક્ષ કરતા છપ્પા બહુ પ્રસિદ્ધ છે. એમના દ્રષ્ટાંતો ખૂબ જ જોરદાર હોય છે. જ્ઞાની હોવાનો દેખાવ કરનાર અજ્ઞાનીઓનો અખા કવિ ઘુવડ સાથે સરખાવે છે. ઘુવડને માત્ર અંધકારમાં જ પ્રિય છે અને એ માને છે કે સૂર્ય નથી અને પ્રકાશ પણ નથી. વધુમાં ઘુવડની એટલે કે અજ્ઞાનીઓની દલીલ એવી છે કે અમે હજારો વર્ષથી અંધકારમાં એટલે કે અજ્ઞાનમાં જીવ્યા છીએ અને અમને કોઈ જે તકલીફ પડી નથી, તો અમને સૂર્ય અને પ્રકાશની વાત શા માટે સમજાવો છો? અખા ભગતની આ વાત સ્પષ્ટ સમજાવે છે કે અજ્ઞાનીઓને જ્ઞાનનો પ્રકાશ દેખાતું નથી. એમને તો અંધકાર અને પથ્થર જ ગમે છે. એમને માટે સૂર્યનો જ્ઞાન પ્રકાશ અને હીરાને બદલે પથ્થર જ પસંદ છે. અખા ભગતને સમાજમાં આવા કૂટ કપટ ગમતા નથી. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.